વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્ષી ગામે પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેતા પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી ગઈ છે। સાવલી તાલુકાના મોક્ષી ગામે રહેતી શાનુબેન જાવેદભાઈ પઠાણ નામની પરિણીતાએ પોતાના ઘરે પંખા સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ફરિયાદી દિલીપસિંહ મહિડાએ ભાદરવા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મૃતક શાનુબેનને તેમના પતિ જાવેદ ખાન પઠાણ અને સાસુ રજિયાબેન પઠાણ દ્વારા વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। ફરિયાદમાં વર્ષ 2025 દરમિયાન મારઝૂડ કરવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સતત મળતા ત્રાસથી કંટાળીને શાનુબેને આ પગલું ભર્યું હતું। આ સમગ્ર મામલે ભાદરવા પોલીસે પતિ જાવેદ ખાન પઠાણ અને સાસુ રજિયાબેન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।